हेलो एवरीवन, स्टेट जीनियस में आप सभी का स्वागत है। कैसे हैं आप सभी? उम्मीद है आप सभी अच्छे होंगे। तो आज की क्लास हम स्टार्ट करते हैं। સ્વાધ્યાય 2.2નો આપણે ક્વેશ્ચન નંબર 6 શીખવાના છીએ। આ તમારો ક્વેશ્ચન નંબર 6 છે સ્વાધ્યાય 2.2માં કોઈ એક શાળાની પસંદમાં કરેલા 5 વિદ્યાર્થીઓના પ્રતિનિધિ અભ્યાસના સરેરાશ કલાક અને ઊંઘના સરેરાશ કલાકોની માહિતી નીચે પ્રાપ્ત છે। આ પરથી અભ્યાસના કલાકો અને ઊંઘના કલાકો વચ્ચે સહસંબંધાંક ગણો। આપણે અભ્યાસના કલાકો આપેલા છે અને ઊંઘના કલાકો આપેલા છે। આ સંખ્યાને આપણે ધ્યાનથી જોવી તો આ બધી જ આપણે કોષ્ટકમાં જે સંખ્યા આપેલી છે તે 50 કરતાં ઓછી છે, 50 કરતાં નાની છે બધી સંખ્યા। એટલે આ સહસંબંધાંક ગણવા માટે આપણે XYની રીતનો ઉપયોગ કરીને સહસંબંધાંક ગણશું। તો આપણે પહેલાં કોષ્ટક ગાળી લઈએ, જેમાં પહેલાંમાં લખીએ આપણે X, બીજામાં Y, Xના ખાનામાં આપણે અભ્યાસના કલાકો લખશું 10, 5, સાત 5, 3। વાયમાં આપણે ઊંઘના કલાકો લખશું 6, 9, 7, 8, 10। આ દાખલો આપણે XYની રીતેથી શોધવાનો છે તો લખશું XY Xનો સ્ક્વેર Yનો સ્ક્વેર। XY એટલે કે X અને Yનો ગુણાકાર કરવાનો છે 10 ગુણ્યા 6 કરશો એટલે તમારો જવાબ આવશે 60। 5 ગુણ્યા 9 કરશો તો તમારો જવાબ આવશે 45। 7 ગુણ્યા 7 કરશો એટલે તમારો જવાબ આવશે 49। 5 ગુણ્યા 8 કરશો તો તમારો જવાબ આવશે 40। 3 ગુણ્યા 10 કરશો તો તમારો જવાબ આવશે 30। Xનો સ્ક્વેર એટલે કે Xના ખાનાની રકમનો આપણે સ્ક્વેર કરવાનો છે, એટલે કે 10 ગુણ્યા 10 કરશો, 10નો આપણે સ્ક્વેર કરવાનો છે, 10 ગુણ્યા 10 કરશો એટલે તમારો જવાબ આવશે 100। 5 ગુણ્યા 5 કરશો એટલે તમારો જવાબ આવશે 25। 7નો સ્ક્વેર કરવાનો છે એટલે કે 7 ગુણ્યા 7 કરશો એટલે જવાબ આવશે 49। 5 ગુણ્યા 5 કરશો એટલે તમારો જવાબ આવશે 25। 3 ગુણ્યા 3 કરશો એટલે તમારો જવાબ આવશે 9। વાયનો સ્ક્વેર એટલે કે વાયના ખાનાની રકમનો આપણે સ્ક્વેર કરવાનો છે। આપણે 6નો સ્ક્વેર કરશું એટલે કે 6 ગુણ્યા 6 કરો એટલે જવાબ આવશે 36। આપણે 9નો સ્ક્વેર કરવાનો છે એટલે જવાબ આવશે 81।
7નો સ્ક્વેર કરવાનો છે એટલે કે 49, 8નો સ્ક્વેર કરવાનો છે એટલે કે 64, 10નો સ્ક્વેર કરવાનો છે એટલે કે 100. હવે આ કોષ્ટકના બધા જ ખાનાનો આપણે સરવાળો કરી લઈએ. એક્સના ખાનાનો સરવાળો કરવાનો છે એટલે કે સિગ્મા એક્સ ઇઝ ઇક્વલ ટુ, જવાબ આવશે તમારો 30. આપણે વાયના ખાનાનો સરવાળો કરવાનો છે એટલે કે સિગ્મા વાય ઇઝ ઇક્વલ ટુ, જવાબ આવશે 40. આપણે સિગ્મા એક્સ વાયના ખાનાની રકમનો આપણે સરવાળો કરવાનો છે એટલે કે સિગ્મા એક્સ વાય ઇઝ ઇક્વલ ટુ, જવાબ આવશે 224. આપણે એક્સ સ્ક્વેરના ખાનાનો સરવાળો કરવાનો છે એટલે કે સિગ્મા એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ, જવાબ આવશે 208. આપણે વાય સ્ક્વેરના ખાનાનો સરવાળો કરવાનો છે એટલે કે સિગ્મા વાય સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ, જવાબ આવશે 330. હવે આપણું કોષ્ટકનું કામ કમ્પ્લીટ થઈ ગયું છે. હવે આપણે સૂત્ર મૂકીને આગળનો દાખલો ગણશું. આ તમારું એક્સ વાયની રીતનું સૂત્ર છે સહસંબંધ શોધવા માટેનું. આર ઇઝ ઇક્વલ ટુ એન સિગ્મા એક્સ વાય માઇનસ સિગ્મા એક્સ ઇન્ટુ સિગ્મા વાય ઇન્ટુ એટલે કે ગુણાકાર ના છેદમાં એન સિગ્મા એક્સનો સ્ક્વેર માઇનસ સિગ્મા એક્સનો ઓલ સ્ક્વેરનો આખાનું વર્ગમૂળ ઇન્ટુ એટલે કે ગુણાકાર એન સિગ્મા વાયનો સ્ક્વેર માઇનસ સિગ્મા વાયનો ઓલ સ્ક્વેરનો આખાનું વર્ગમૂળ. હવે એન તરીકે રકમ લેવા માટે આપણે પ્રશ્નમાં જોઈશું કે તમને એન તરીકે રકમમાં આપેલી છે કે 5 વિદ્યાર્થીઓની માહિતી આપણે પાસે છે. 5 વિદ્યાર્થીઓની માહિતી આપણી પાસે છે અને તમને આ રકમમાં ન આપેલી હોય તો આપણે કોષ્ટકમાં જોઈ લેવાનું આપણી પાસે કેટલી સંખ્યા આપેલી છે 1 2 3 4 ને 5. તો એન તરીકે આપણે લેશું 5. સિગ્મા એક્સ વાયની રકમ આપણી પાસે છે 224. માઇનસ સિગ્મા એક્સની આપણી પાસે વેલ્યુ છે 30. સિગ્મા વાયની આપણી પાસે રકમ છે 40. ના છેદમાં આપણે એન તરીકે લેશું 5. સિગ્મા એક્સ સ્ક્વેરની આપણી પાસે રકમ છે 208.
સિગ્મા એક્સનો ઓલ સ્ક્વેર છે એટલે પહેલાં આપણે સિગ્મા એક્સની વેલ્યુ લખશું. સિગ્મા એક્સની વેલ્યુ આપણી પાસે છે 30. સિગ્મા એક્સનો ઓલ સ્ક્વેર છે એટલે કે 30નો ઓલ સ્ક્વેર નું વર્ગમૂળ કરી લઈએ. ઇન્ટુ એટલે કે ગુણાકાર. એન તરીકે આપણે લેશું 5. સિગ્મા વાય સ્ક્વેરની રકમ આપણી પાસે છે 330. માઇનસ સિગ્મા વાયનો ઓલ સ્ક્વેર છે એટલે આપણે પહેલાં સિગ્મા વાયની વેલ્યુ લખશું જે આપણી પાસે છે 40. નો ઓલ સ્ક્વેર કરશું. નું વર્ગમૂળ કરી લઈએ. હવે આ બંનેનો આપણે ગુણાકાર કરવાનો છે જેનો જવાબ આવશે 1120 માઇનસ આ બંનેનો આપણે ગુણાકાર કરવાનો છે જેનો જવાબ આવશે 1200 ના છેદમાં આપણે આ બંનેનો ગુણાકાર કરવાનો છે જેનો જવાબ આવશે 140 માઇનસ 30નો આપણે સ્ક્વેર કરવાનો છે. 30 ગુણ્યા 30 કરશો એટલે તમારો જવાબ આવશે 900. નું આખાનું વર્ગમૂળ કરી લઈએ. ઇન્ટુ એટલે કે ગુણાકાર. આપણે આ બંનેનો ગુણાકાર કરવાનો છે જેનો જવાબ આવશે 1650 માઇનસ 40નો આપણે સ્ક્વેર કરવાનો છે. 40 ગુણ્યા 40 કરશો એટલે તમારો જવાબ આવશે 1600. નું આખાનું વર્ગમૂળ કરી લઈએ. હવે આ બંનેની આપણે બાદબાકી કરવાની છે જેનો જવાબ આવશે તમારો -80 ના છેદમાં તમે આ બંનેની બાદબાકી કરશો તો તમારો જવાબ આવશે 140 ઇન્ટુ એટલે કે ગુણાકાર. તમે આ બંનેની બાદબાકી કરશો તો તમારો જવાબ આવશે 50. બંનેનું વર્ગમૂળ કરી લઈએ. -80
ના છેદમાં તમે આનો કેલ્સીમાં તમે વર્ગમૂળ કાઢશો, 140નું વર્ગમૂળ કાઢશો એટલે તમારો જવાબ આવશે 11.483. 140નું તમે વર્ગમૂળ કાઢશો એટલે તમારો જવાબ આવશે 11.83 ઇન્ટુ એટલે કે ગુણાકાર. 50નું તમે વર્ગમૂળ કાઢશો એટલે તમારો જવાબ આવશે 7.07. ઇઝ ઇક્વલ ટુ માઇનસ -80 ના છેદમાં તમે આ બંનેનો ગુણાકાર કરશો એટલે તમારો જવાબ આવશે 8.6381. -80 ભાગ્યા 83.6381 ને તમે ભાગાકાર કરશો તો તમારો જવાબ આવશે 0.956 પણ કેવા માઇનસના, એટલે કે R ઇઝ ઇક્વલ ટુ તમારો જવાબ આવશે -0.96. આ તમારો R ઇઝ ઇક્વલ ટુ તમારો જવાબ છે -0.96. આ તમારો ક્વેશ્ચન નંબર 6નો જવાબ છે તમારો -0.96. હવે આગળ આપણે क्वेश्चन नंबर 7 ने डिस्कस करीશું. तो मिलते हैं नेक्स्ट क्लास में. ओके बाय.